અમદાવાદમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ઊભા કરેલા મતદાન મથકો પર ઈવીએમ મશીનો સહિતની તમામ જરૂરી સામગ્રી પહોંચાડી દેવામાં આવી છે। શાહપુર વિસ્તારમાં આવેલી ગુજરાતી શાળા નંબર 15માં મતદાન માટેની સામગ્રી સાથે ચૂંટણી કર્મચારીઓ પણ પહોંચી ગયા છે। ચૂંટણી સાથે સંકળાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર મતદાન મથક પર જ આખી રાત રોકાઈને વ્યવસ્થાઓની દેખરેખ રાખશે। શહેરના શાહપુર, દરિયાપુર અને જમાલપુર જેવા વિસ્તારોને સંવેદનશીલ મતદાન મથકો તરીકે ઓળખવામાં આવ્યા છે। અહીં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આવતીકાલે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે જે પ્રમાણેના દ્રશ્યો આપ હાલ જોઈ શકતા હશો કે જે મતદાન મથકો છે ત્યાં જે છે તે તૈયારીઓ હાલ ચાલી રહી છે। આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે 26 એપ્રિલના રોજ જે છે તે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે। તે પહેલાં જે છે તે તમામ જે બૂથ છે તે બૂથ પર હાલ જે છે તે તૈયારીઓ કરવામાં આવી રહી છે। ઈવીએમ સહિતની જે સામગ્રી છે તે હાલ જે છે તે મતદાન મથકો પર લાવી દેવામાં આવ્યું છે અને સાથે સાથે જે છે તે જે લોકો જે છે તે અહીંયા રોકાવાના છે તે પણ આવી ચૂક્યા છે। જે લોકોની નિમણૂક કરવામાં આવી છે તે લોકો પણ પહોંચી ગયા છે અને આવતીકાલે જ્યારે જે લોકો છે જે મતદાન કરવાવાળા છે તે પહેલાં જ છે તે તમામ જે તૈયારીઓ છે તે હાલ પૂર્ણતાને આરે જોવા મળી રહી છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।